નમસ્કાર, હું અંકિત વ્યાસ. આપ જોયો છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે બપોરે થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 27 લોકો માર્યા ગયા હતા. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગર ખાતે પહેલગામમાં હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ હુમલાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બુધવારે સવારે સાઉદી અરેબિયાના 2 દિવસીય મુલાકાતને છોડીને ભારત પરત ફર્યા હતા અને આ હુમલાની સમીક્ષા કરી હતી. આ આતંકવાદી હુમલામાં જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવક શૈલેષ કરથિયાનું, જ્યારે ભાવનગરના રહેવાસી યતિનભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું મોત થયું હતું. ત્યારે 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં હુમલા પછી જમ્મુ કાશ્મીરમાં આ સૌથી મોટો હુમલો છે. હુમલો કર્યા બાદ આતંકવાદીઓ અહીંથી ફરાર થઈ ગયા હતા. ત્યારે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામમાં હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા હતા, જેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું જાણવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલા પહેલાં આતંકવાદીઓએ સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓની અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સની સાથે મળીને આ વિસ્તારની રેકી કરી હતી. જે બાદ બેસરનમાં સુરક્ષા દળોની ઉપસ્થિતિ ન હોવાથી હુમલાખોરોએ બેસરનને પસંદ કર્યું હતું. હવે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. જય હિન્દ, જય ભારત.